રાજ્યમાં ઠંડીનું 3rd ડિગ્રીનું ટોર્ચર શરૂ 5 ડિગ્રીએ પહોંચી ગયો પારો બર્ફીલા પવનોથી ધ્રુજ્યા લોકો। ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ 20 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ। 5 ડિગ્રીએ પહોંચ્યો પારો બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો। અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે। 20 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે। 20 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે। ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા। તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ 10થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે। તો ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા। પહાડી વિસ્તારમાં હિમવર્ષાથી ચમોલી જિલ્લાના 43થી વધુ ગામ પ્રભાવિત થયા। ઊંચાઈવાળા વિસ્તારમાં પગપાળા માર્ગો પણ ઠપ્પ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી। જ્યારે જોશીમઠ ઓલી મોટર માર્ગ ઉપર પણ બરફ જામી જતા અકસ્માતનો ભય વધ્યો। તંત્ર દ્વારા રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરવામાં આવી। બદ્રીનાથ ધામ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં 2 ઇંચ સુધી બરફ જામી જતા જનજીવન પ્રભાવિત થયું। દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સૂચનાઓ અપાઈ। જોકે ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓમાં હિમવર્ષાને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો। દરેક જગ્યાએ બરફની સફેદ ચાદર પથરાઈ જતા પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોવા મળ્યો। તો આ તરફ ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ છે અને લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। ભારે બરફવર્ષાને કારણે ચારેકોર બરફના થર જામી ગયા। સતત બરફવર્ષા થતાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગરથી ગુલમર્ગ જઈ રહ્યા છે। ગુલમર્ગમાં હિમવર્ષા જોઈને પ્રવાસીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને સફેદ ચાદર જોઈને આનંદ માણી રહ્યા છે। પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ આ સુંદર નજારો જોવા માટે ઉત્સુક હતા અને જ્યારે તેઓ ગુલમર્ગ પહોંચ્યા ત્યારે તેમની ઈચ્છાઓ પૂરી થઈ। इन्होंने बोला स्विट्जरलैंड चलेंगे तो मैं इधर लाई अपना ओन स्विट्जरलैंड में जो कश्मीर है इधर घसीट के लाई मैंने वरना ये स्विट्जरलैंड जा रहे थे। कश्मीर जो है स्विट्जरलैंड भी नहीं है, कुछ भी नहीं है, यही बहुत बढ़िया जगह है और कैंसिल करके हम इधर आए। क्यों बोले तो गुलमर्ग है जो है पूरे स्विट्जरलैंड से क्या सबसे अच्छा, ज़ुरिक से सबसे अच्छा है। जो ही बर्फबारी हुई है और काफ़ी तादाद में सयाह जो है वो गुलमर्ग आना शुरू हुए हैं और आप देख सकते हैं बड़ी तादाद में टूरिस्ट जो है वो कंगड़ोरी और अफरवट की पीक पर यहाँ खूबसूरती का नज़ारा ले रहे हैं। और जिस तरीके से यहाँ बर्फ़ से ढकी चादर है और इस चादर पे ये खूब आनंद ले रहे हैं, फोटोग्राफी कर रहे हैं और अपनी यादों को ताज़ा कर रहे हैं। लोग स्विट्ज़रलैंड ना जाए बल्कि कश्मीर आए और गुलमर्ग आए और यहाँ की कुदरती खूबसूरती से लुत्फ़अंदोज़ हो जाए। तो સાથે જ